હેલો મિત્રો, સ્વાગત છે તમારા બધાનું મારી યુટ્યુબ ચેનલમાં અને ફેસબુક પેજમાં. આજે હું એકદમ સંવેદનશીલ ટોપિક લઈને આવ્યો છું કે છેલ્લા 2-3 દિવસથી હું જોઉં છું આત્મહત્યાના કેસ થોડા વધી રહ્યા છે. 2-3 દિવસ નહીં, આમ તો જો કે ઘણા વર્ષોથી એ ચાલે છે આત્મહત્યાના કેસ, પણ નજીકમાં થોડાક બનાવ બન્યા હોય એટલે કહેવાનું મન થાય કે આત્મહત્યા છે ને જે એ તમારી સમસ્યાનો કોઈ ઉકેલ નથી. આત્મહત્યા તમારી સમસ્યાનો કોઈ ઉકેલ નથી. આત્મહત્યા ખાલી તમારી તકલીફોને તમારામાંથી બીજા લોકોને ટ્રાન્સફર કરે છે. સમજ્યા? તમારે જે કાંઈ તકલીફ છે તમારા જીવનમાં, બરાબર? તમે ચાલો સમજો કે તમે સુસાઇડ કર્યું, તો એ સમસ્યાનો ઉકેલ બિલકુલ નથી. એ તમારા માટે ઉકેલ છે. બાકી તમારી પાછળ જે ફેમિલી છે, તમારા મેરેજ થઈ ગયા હોય તો વાઈફ છે, છોકરાઓ છે, તમારા ફાધર છે, મધર છે, મતલબમાં ફેમિલી છે તમારું, તો એ તમારી જે પ્રોબ્લેમ છે ને એ તમારી ફેમિલીને ટ્રાન્સફર થઈ જાય છે. બરાબર? એટલે આત્મહત્યા કોઈ પણ જાતનો સમસ્યાનો ઉકેલ છે જ નહીં. એટલે આત્મહત્યા પહેલા તો કરવી જ નહીં. બરાબર? અને એવા કોઈ પણ વિચાર આવતા હોય તો કોઈ પણ સારા ડોક્ટર્સને મળવું, કોઈ પણ સારા શું કહેવાય કે મોટિવેશનલ સ્પીકર હોય એમને મળવું એકવાર, તો એનો ઉકેલ આવી શકે છે. હું તમને એક સ્ટોરી કહું છું. એક આર્યન નામનો છોકરો હતો. એને બહુ બધું ભણ્યો, મતલબમાં એન્જિનિયરિંગ કર્યું, બહુ સારો ખર્ચો કર્યો, એન્જિનિયરિંગ કર્યું, જોબ મળી. જોબ મળી કેટલાની? 12,000ની. 12,000ની જોબ સાહેબ એને 2 થી 3 વર્ષ કરી. સેલેરી વધી, 25,000 થઈ. બરાબર છે? એટલે એ આમ શું કહેવાય કે એના અંદરથી એમ થતું હતું કે આપણે એટલું બધું સ્ટડી કરી, આટલી બધી મહેનત કરી ભણવામાં ને એમાં, તો પણ આપણને જોબ છેલ્લે મળી કેટલાની? ભાઈ 12,000ની, 25,000ની. એમ હજી કે હું આમાં કદાચ 5 વર્ષ કામ કરીશ તો મને વધીને 50,000 કામ નોકરી મળશે. બરાબર? નોર્મલ વાત છે, બધા એન્જિનિયર્સની વાત નથી. બરાબર? એટલે એ ટાઈપનું થયું. એટલે એને અને નોકરી છૂટી ગઈ કંઈક 6-7 મહિનામાં. બરાબર? એટલે એકલો થઈ ગયો. ઘરેથી કાંઈ એવો સપોર્ટ નહોતો અને ફેમિલી પણ આપણે શું કહેવાય, મમ્મી પપ્પાને એ લોકો સપોર્ટ કરતા હતા, પણ બહારથી પછી શું છે કે આપણને પૂછપૂછ કરે. આપણી પાસે કાંઈ નોકરી ના હોય, કાંઈ ધંધો ન હોય ને, તો લોકો આપણને નગરું પૂછપૂછ કરે કે ભાઈ શું કરે છો, કાંઈ ગોઈતું, કાંઈ મળ્યું, કાંઈ કર્યું, અત્યારે શું કરે છો, કેટલો પગાર છે, શું છે. તો પહેલી વાત તો એ કે આપણે છે ને એમ વડીલોને મારે ખાસ કહેવાનું કે ભાઈ તમારા બાળકોને, તમારા ભાઈના છોકરાને કે મતલબમાં એક્સ વાય ઝેડ કોઈ પણના છોકરાને તમારે એમ ના પૂછવું કે તારો સેલેરી શું છે, તું કેટલું કમા છો, શું કરે છો એમ. બરાબર? નોર્મલ આપણે પૂછીએ કે ભાઈ તું શું કરે છો અને કેટલી આવક છે, ઇન્કમ શું છે ને એમ. બરાબર? પણ એની ઉપર આટલું બધું પ્રેશર ના મારવું. તમને ખબર છે છતાં પણ તમે પૂછપૂછ કરો છો. બરાબર? એટલે એ છોકરો અંદરથી તૂટી જાય છે. એટલે એવું થયું. એટલે આર્યને બધાય સંબંધ તૂટી ગયા અને બધાય પૂછપૂછ કરતા અને અંદરથી એ કંટાળી ગયો તો. 6 મહિનાથી જોબ હતી નહીં. એટલે એક એક દિવસ રાત્રે રૂમમાં એકલો બેઠો હતો અને એને આમ બહુ બહુ જ આમ થાકી ગયેલો હોય એવું લાગતું હતું. એટલે એનો વિચાર આવ્યો કે હું સુસાઈડ કરી લઉં એમ. કેમ કે આ જિંદગીમાં એને એમ થયું કે હવે મારા માટે કાંઈ છે નહીં એમ. એટલે એને રોતા રોતા ઉદાસ મનથી આમ ચિઠ્ઠી લખવાનું ચાલુ કર્યું. અડધી ચિઠ્ઠી લખીને ત્યાં એમની ગર્લફ્રેન્ડ આવી, કાવ્યા. બરાબર? કાવ્યા આવી એટલે આર્યનને પૂછ્યું કે શું થયું એમ. એટલે આર્યને પૂછ્યું કે ભાઈ તું અહીંયા? એટલે કે કાંઈ નહીં, હું તો એક બુક્સ લેવા આવી હતી, મારે એક કામ હતું એટલે આપણે વાત થઈ હતી એમ. એટલે હા, આર્યને બુક આપી અને પૂછ્યું. એમ રડતો હતો એટલે સ્વાભાવિક છે, ખબર પડી જ જાય. એટલે પૂછ્યું કે ભાઈ શું થયું એમ. એટલે આર્યને બધી વાત કરી કે આ રીતનું છે, જોબ છૂટી ગઈ છે, હવે સગા સંબંધીઓ કોઈ બોલાવતા નથી, નગરું જ્યારે મળીએ ત્યારે પૂછપૂછ કરે છે કે શું થયું ને એમ, કેટલો પગાર છે ને શું કામ કરે છો ને એવું બધું. એટલે એનાથી હું કંટાળી ગયો છું ને થાકી ગયો છું, હવે મારથી જવાબ નથી દેવાતા કોઈને. એટલે કાવ્યાએ સમજાવ્યો 2-5 મિનિટ ત્યાં બેસીને કે ભાઈ રાત ગમે એટલી લાંબી હોય સાહેબ, બરાબર, રાત ગમે એટલી લાંબી હોય, સવાર એકવાર થવાની છે. અંધારું ગમે એટલું હોય, એકવાર અંજવાળું થવાનું જ છે. એટલે હાર માની જાવ ને તો એ વસ્તુ ખોટી છે. કામ કરતા રહેવાનું. બરાબર? બાકી સુસાઇડનો વિચાર તો આવવો જ ના જોઈએ. રાત ગમે એટલી લાંબી હોય, અંધારું ગમે એટલું હોય, પણ એકવાર તો એને સવાર થવાનું છે. એકવાર સૂર્યનો શું કહેવાય, સૂર્ય ઉગવાનો જ છે એકવાર. એટલે હાર માનવી તો નહીં જ એમ. એટલે સુસાઇડનો કોઈ પણ વિચાર આવે તમને તો એકવાર કોઈ સારા વ્યક્તિ પાસે બેસવાનું રાખો. 10-15 મિનિટ, 20 મિનિટ, અડધી કલાક, કલાક, જે તમારી પાસે ટાઈમ હોય એ. બરાબર? અને તો પણ ના તમને ઓલું થતું હોય તો કોઈ સારા મોટિવેશનલ સ્પીકર હોય એમની પાસે જઈને તમે અડધી કલાક, કલાક બેસો તો એ તમારું સમસ્યાનો કદાચ કોઈ ઉકેલ કાઢી શકે એમ. બાકી તમે સુસાઇડ કરો છો ને તો એ કોઈ સમસ્યાનો ઉકેલ છે જ નહીં. એટલે બને ત્યાં સુધી આ નિર્ણય ના લેવો. મેં ગઈકાલે સુરતમાં સૌજી કોરટ બ્રિજ ઉપરથી એક યુવાનને છલાંગ લગાવવાની વાત સાંભળી એટલે મારા વિડીયો થોડોક બનાવવો પડ્યો. હું એને ઓળખતો નથી, એનું શું થયું એ આપણને ખબર નથી. આજના ન્યૂઝમાં હતું કંઈક ભાઈ 12-13 કલાક થઈ ગઈ પણ લાશ મળી નથી એમ.
તો આપણે કહેવાનું ઈ તો વાત જવા જ દ્યો સાઈડમાં. પણ આ તો કહેવાનું એમ છે કે સુસાઈડ કોઈ સમસ્યાનો ઉકેલ છે જ નહીં. એ તમારી તકલીફોનું ટ્રાન્સફર તમારામાંથી તમારા ફેમિલીમાં કરે છે. પછી તમારા ફેમિલીવાળા હેરાન થાય. બરાબર? એ લોકોને એવું વિચાર આવે કે આ ગયો છે તો મારું કોણ, તો હું સુસાઈડ કરી લઉં. એટલે આખી તમારી પરિવારની જે સાંકળ હોય ને એ તૂટી જાય છે. એટલે બને ત્યાં સુધી સુસાઈડ ના કરવું. અને આ રીલને શેર કરી દેજો મેક્સિમમ લોકો સાથે, કે જે લોકો થાકી ગયેલા હોય એવું હોય, તો એને કંઈ પ્રેરણા મળે આ વિડીયો થકી, તો મારો વિડીયો બનાવવાનો મતલબ છે એ સફળ થશે.